મિત્ર તો આપણે પણ 6 વાગે પણ વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે આજે ઝાડવા પાવાના તેમ જોઈએ કહો અહીંથી ડાટો ખોલવાનો છે, સીધું જવા દેવાનું. એટલે ઝાડવા દેખાય નહીં, એટલે ઝાડવા બધા હુકાય છે. હમણાં કહો આપણે છે ને પાયા જ નથી ઝાડવા. વરસાદ થયો ત્યારે પીધું પાણી, તો આપણે ડાટો છે ને ખોલી વેરી. હાલો આપણો આ દેશી જુગાડ છે, જોઈ લો. આવો વાલ છે આપણે, તો વાલ ખોલી નાખ્યો છે ને પાણી થઈ ગયું હતું જોઈએ છે. આપણે ઝાડવા બહુ તસ્યા થઈ ગયા તો બીજે આમ પાંદડા હુકાવા માંડે એવા થઈ ગયા. આપણે છે ને ઝાડવા પડી દેવા છે, અને આપણી ખારેકું છે. ખારેકુંને કાંઈ પાણીની જરૂર નથી, નાકાની પાર જ છે. ઝાડવા પી જાય તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે શું થાય આગળ હાલો. ફાઇનલી આપણે મિત્ર ઝાડવા પડી દીધા છે ને પાણી બંધ કરી દીધું. જોઈજો પરવાય તૂટી ગયો છે. ઝાડવા હાઈ ક્લાસ મજાના પી ગયા, ટબા જેવા. ધોરિયો ફૂટે એવો થઈ ગયો. માંડ પાયા ઝાડવા, કારણ કે વરસાદમાં બધું ધોવાઈ ગયું હતું. તમે જોઈ શકો છો, જો આ બધું ફૂટીને બધું થઈ ગયું હતું. રજકો કારણ કે કાલે આપણે વાઢવાનો, એટલે એમાં પાણી જવા ન દેવાય. ફોલાવીને પાયા ઝાડવાની. ઝાડવા ટબ્બા જેવા પી ગયા દેખાય છે ને. નદી ભરી હોય એમ ભરી દીધું. હોરું પાણી જોઈ લો. બે બાજુ આજ તો પાણી મળે હાઈ ક્લાસ મજાનું. આંબાની કેરીઓ એમ હારી પાકતે ન કોઈ શું પાણીની ફાઈન પડતી હતી. આપણે તમને બતાવી દઉં. અહીંયા લબડે કેરીઓ એક આંબામાં છે, એટલે એકમાં તો હાવ 2-3 જ જીવ છે. એને મસ્ત મજાનું પાણી મળી ગયું. ને આપણે પાકું એકદું ચીકું મળે ને તો બધાય ખાઈ મિત્ર. તમે તો નહીં ખાઈ એક આમ જો ચકા ખાઈ ગયા. તમને બતાવું, અધેર છે એ જો અડધું દેખાય, તમને દેખાતું એ ચકા ખાઈ ગયા. જોઈ લો, અડધું ખાઈ ગયા છે, અડધું જ રહ્યું છે. તો આપણે કોશિશ કરી, જો પાકું જડી જાય તો બધાય થઈને એકાદું ચીકું ખાઈ એટલે રડી જાય. ને હવે ચીકું રહે ઉલરવા માથે હે, બહુ હે નહીં. બહુ દુનિયાના ચીકુ હતા, પણ બધાય પાક પડ્યો તો બધાય મિત્ર ને હગાવાલા ને ઘરના ને બધાય ખાધા જનાવરે. અહીંયા એક પાકું હોય એવું મને દેખાય, અહીંથી ખબર પડી જાય. તો તમને ખબર પડતી હોય તો જણાવજો, આમાં કયું ચીકુ 3 પાકું છે. તો હાલો, એ તમે નહીં જણાવો, હું જ જણાવી દઉં, કારણ કે જણાવવું જ પડશે મારે તમને. તો આ રહ્યું ને, એ આ ચીકુ પાકું લાગે મને. જોઈ લો છે ને, મને ખબર પડી ગઈ. આ ચીકુનો કલર એવો હતો, કલર ઉપર ખબર પડી જાય ચીકુ કાચું પાકું શેટેથી. કલર જ એનો બદલી જાય એકદમ હાઈ ક્લાસ મજાનો. તો આપણે છે ને ચીકુ ખાવાનું છે, સાયલ હોતું જ ખાઈ જવાનું. અને આપણે બીજું શું, કેવું નીકળે કેવું લાગે એ તમને જણાવું છે ને. જો એકદમ હાઈ ક્લાસ પાકું ગળ્યું, હાંકર જેવું કાંઈ ન ખાતે. તો આપણે ચાલ બાલે કાઢવાની નથી, ખાઈ જવાનું સાયલ હોતું જોઈ લો. ગળ્યા જેટલા આવે ચાલ હોતા જ ખાઈ દઉં એમ જ થાય. ચાલ કાઢું એમ જ ન થાય, એટલા ગળ્યા ચીકુ છે. જોઈ લો, પાકું બી નીકળ્યું એક. તમે મિત્ર આવી જાય ક્યારેક મોકો મળે ચીકુ ખાવા. લો બીજું બે બી નીકળ્યા એકમાં, અમુકમાં 3 નીકળે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વિડીયોમાં છે ને બન્યા જ રહ્યો. આપણે પાછા મળીએ આગળ. તો મિત્ર આપણે દી હાથને જાહેર વાટવા જઈ રહ્યા છો. દાંતરડું લઈ લીધું છે, કારણ કે આ દિવસે જાહેર વઢાણી નથી. આપણે સવારમાં થોડી નાખવી પડે ડોબાવને લીલી. તો આપણે જઈ રહ્યા જાહેર વાટવા માટે. અને ગદપ કઈ આવો છે જોવા, નીચે બીનો છે, માથે ફૂટ આવી થઈ ગઈ. આ ખર્યું નહીં, બીજા ખરીમ બધે વરસાદ થયો ને બધો દાબો થઈ ગયો ને માથે પાછો પાંગરી ગયો. આપણે વાઢવાનું પણ કામ ચાલુ છે, બબાટી જોઈએ કો. આ 2-3 દિવસમાંનું કામ લઈ લેવાનું છે, ગઈ નાખવાનું છે.
ને પાછો વરસાદ આવશે ને તો પાછું બધું બગાડી વાળશે. અડધું પડધું બગાડી વાળ્યું પણ કાંઈ વાંધો નહીં. તો આ બધું બગડીના કરતાં હે ને આપણે કામ લઈ લેવું. આપણે જો જઈ રહ્યા છીએ, લઈ લીધું દાંતાડું, ચૂંદડી લઈ લીધી છે, તેને પાછા કયા વાડી લઈ. સુરત દાદા પણ આથમમાં જઈ રહ્યા છે, તેને જોઈએ થોડાક રહ્યા છે. 10 મિનિટમાં સુરત દાદા પણ આથમી જાય છે. તો જય સુરત દાદા. સવારમાં હટુક જો અને આપણે સરગવામાં જો કઈ આવી શીંગું થઈ જાય અમુક અમુક છોડવામાં શાક કરે એવી ને એવી થઈ જાય. બધે નથી થયું. શું એમાં થયું છે નથી થયું, એમાં નથી થયું. તો આ છોડવામાં પાછી ઘણી બધી થયું છે. પાછી ઓલા છોડવામાં નથી. અમુક અમુકમાં થયું એમાં થયું છે. અને આવું કાંઈ બધું વાતાવરણ છે જોવો છે. તો કાંઈ વાંધો નહીં. વિડીયો બહુ મોટો થઈ જાય છે. વિડીયોને આપણે એન્ડ આપી દઈએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. આપણા નાના વિડીયો પૂરા કોઈ જોતા નથી, તો લાંબા કોણ જોઈશે? તો આપણે એને વિડીયોને એન્ડ આપી દઈએ. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવજો. ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો મળશું એક કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.